હેલો એન્ડ વેલકમ મિત્રો. કેમ છો બધા મિત્રો? આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ 2025 જે છે એના વિશે આજે વાત કરીશું. નવી ભરતી જાહેર થઈ છે. CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર એની જે ભરતી જે છે 3 ફેબ્રુઆરીથી જાહેર થઈ છે. તો મિત્રો આજે આ વિડીયોમાં છે એના વિશે ભરતી વિશે વાત કરીશું. ટોટલ કેટલી પોસ્ટ છે, શું એમાં રિક્વાયરમેન્ટ છે, શું એમાં લાયકાત છે અને જોબનું લોકેશન શું છે અને ડોક્યુમેન્ટ જે છે શું જોશે. તો આ બધી બાબતનું જે છે આજે વાત કરીશું આ વિડીયોમાં. તો મિત્રો વિડીયો જે છે પૂરેપૂરો જોજો અને મિત્રો વિડીયોને એક વખત જે છે લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો યુટ્યુબ ચેનલને જે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજના વિડીયોમાં જે છે શરૂઆત કરીએ. CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ 2025 જે છે 1124 જે છે ભરતી છે. ટોટલ જે છે 1024 જે છે ભરતી બહાર પડી છે. તો મિત્રો આગળ હવે વાત કરીએ આપણે. મિત્રો આગળ જો વાત કરીએ તો CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ 2025 જે છે એપ્લાય ઓનલાઈન ફોર 1124 પોસ્ટ. એમાં આપણે વાત કરીએ તો છે રિક્વાયરમેન્ટ ઓર્ગેનાઇઝેશન સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ સિક્યોરિટી ફોર્સ CISF. પોસ્ટ નેમ જે છે કોન્સ્ટેબલ ડ્રાઈવર એન્ડ કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર જે છે પોસ્ટનું જે છે નામ છે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો એમાં વેકેન્સી જે છે કેટલી છે. તો મિત્રો આમાં જે છે ટોટલ જે વેકેન્સી જે છે 1124 જે છે ભરતી જે છે બહાર પડી છે ટોટલ વેકેન્સી. પછી જોબનું જે લોકેશન છે એ જે છે આખા ભારતમાં જે છે. પછી મિત્રો આપણે સેલરીની વાત કરીએ તો સેલરીની વાત કરીએ તો 21,700થી લઈને 79,100 સુધી છે. અને મિત્રો આમાં જે છે મેલ જે છે ફક્ત મેલ જે છે એપ્લાય કરી શકે છે. પછી મિત્રો આમાં જે છે ફિમેલ જે છે એપ્લાય નહીં કરી શકે, ફક્ત જે છે મેલ જે છે એપ્લાય કરી શકે. પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો જે છે CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ જે છે આની જે ઇમ્પોર્ટન્ટ જે ડેટ છે, જે તારીખ જે છે મતલબ કે તારીખ છે ફોર્મ ભરવાની તારીખ છે જે 3 ફેબ્રુઆરીથી શરૂઆત થઈ ગઈ છે. જે સ્ટાર્ટ ઓફ એપ્લાય એપ્લિકેશન જે છે 3 ફેબ્રુઆરીથી જે છે ચાલુ થઈ ગયું છે. અને લાસ્ટ ડેટ જે છે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ છે 4 માર્ચ 2025 જે છે 4 માર્ચ 2025 સુધી તમે જે છે ફોર્મ ભરી શકો છો. અને મિત્રો જે છે ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ 6 માર્ચ 2025 મતલબ કે 6 માર્ચ 2025 સુધીમાં તમે જે છે ફી ભરી શકો છો. અને મિત્રો 3 ફેબ્રુઆરીથી જે છે ફોર્મ ભરવાના શરૂઆત જે છે થઈ ગઈ છે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ 2025માં જે છે એપ્લિકેશન ફી કેટલી છે. તો મિત્રો આમાં જ વાત કરીએ તો છે જનરલ UR EWS OBC જે છે 100 રૂપિયા છે. અને SC ST એક સર્વિસમેન માટે જે છે કંઈ પણ ફી છે નહીં, મતલબ છે ફી મુક્તિ છે, એક્સમ્પ્ટેડ મતલબ કે ફી મુક્તિ છે આમાં. SC ST માટે કોઈ પણ ફી છે નહીં. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ જે છે વેકન્સી ડિટેલ્સ. આમાં વેકન્સી આપણે ડિટેલ જે છે આપણે કરીએ તો મિત્રો ડ્રાઈવર છે આમાં ટોટલ જે છે ડ્રાઈવરની પોસ્ટ જે છે એ 845 છે. 845 જે છે ટોટલ જે છે ડ્રાઈવરની પોસ્ટ છે અને એ છે 10 પાસ ઉપર છે. 10 પાસ ઉપર જે તમારે જે છે અને HMV જે છે લાઇસન્સ તમારે જોશે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર એ છે 279 અને એ પણ જે છે 10 પાસ ઉપર છે અને એમાં પણ તમારે HMV જે છે લાઇસન્સ તમારે જોશે. તો મિત્રો આગળ હવે વાત કરીએ આપણે વિડીયોમાં. તો મિત્રો આગળ વાત કરીએ તો CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ જે છે એમાં તમારે એજ લિમિટ કેટલી છે, ઉંમર મર્યાદામાં આપણે ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો જે છે મિનિમમ વેજ છે જે ઓછામાં ઓછી જે છે 21 વર્ષની ઉંમર જે તમારે જે છે હોવી જોઈએ. પછી મિત્રો વધારે મેક્સિમમ એજ જે છે 27 વર્ષ મતલબ કે એઝ ઓફ 4 માર્ચ 2025 27 વર્ષની ઉંમર હોવી જોઈએ. એથી વધારે જે છે જો હશે તો નહીં ચાલે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો SC ST જે છે 5 વર્ષની છૂટ છે, OBCને 3 વર્ષની છૂટ છે. એક સર્વિસમેન એઝ પર જે છે ગવર્મેન્ટનો રૂલ્સ હશે એ. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ વિડીયોમાં તો મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરીએ તો જે છે સિલેક્શન પ્રોસેસ છે CISF કોન્સ્ટેબલ ડ્રાઈવરની સિલેક્શન પ્રોસેસ વિશે આપણે વાત કરીએ તો પહેલું જેમાં છે ડ્રાઇવિંગ ટેસ્ટ છે. મિત્રો પહેલું એમાં જે છે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ તમારે જે છે કેન્ડિડેટ મસ્ટ પાસ એઝ અ ડ્રાઇવિંગ ટેસ્ટ ટુ ક્વોલિફાઈ. પછી છે રાઇટન એક્ઝામ. પહેલું છે ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે, પછી છે રાઇટન એક્ઝામ આવશે. પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તેમાં છે ઓબ્જેક્ટિવ ટાઈમ ક્વેશ્ચન ઓન જનરલ નોલેજ મેથેમેટિક્સ એનાલિટિકલ એપ્ટિટ્યૂડ એન્ડ મોર. આ જે છે સિલેબસ છે રાઇટન એક્ઝામનો. પછી આપણે આગળ વાત કરીએ મિત્રો તો છે સિલેક્શન પ્રોસેસમાં આપણે આગળ વાત કરીએ મિત્રો તો છે ફિઝિકલ એફિશિયન્સી મતલબ ફિઝિકલ. તો છે 800 મીટરનું રન હશે મિત્રો. 800 મીટરનું જે રનિંગ કરવાનું હશે અને એ છે 3 મિનિટ ને 15 સેકન્ડમાં તમારે પૂરું કરવાનું થશે. પછી મિત્રો લોંગ જમ્પ છે એ 11 ફીટનો હશે. લોંગ જમ્પ તમારે 11 ફીટનો હશે. પછી હાઈ જમ્પ છે 3 ફીટ ને 6 ઇંચનો હશે.
પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસમાં આપણે આગળ વાત કરીએ તો ફિઝિકલ સ્ટાન્ડર્ડ સ્ટેટ, પછી એમાં હાઇટ, તમારે હાઇટ જે છે 167 મીટર જોશે, 167 મીટર જે છે હાઇટ આમાં જોશે. અને જે છે જનરલ EWS SC OBCમાં છે 160 સેન્ટીમીટર જે છે હાઇટ જે છે જોશે. પછી મિત્રો ચેસ્ટ, છાતી જે છે 80 થી 85 સેન્ટીમીટર જોશે. પછી મિત્રો જનરલ EWS SC OBC એને જે છે 76 થી 81 સેન્ટીમીટર હાલશે જોશે. પછી મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરીએ તો પછી મિત્રો સિલેક્શન પ્રોસેસમાં જે આગળ વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. પછી થશે પાંચમું ડોક્યુમેન્ટ જે છે વેરિફિકેશન છે, તો છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે જે છે વેરિફિકેશન કરવાનું થશે. પછી છે મેડિકલ ટેસ્ટ થશે, તમારે જે છે મેડિકલ ટેસ્ટ થશે, એ છઠ્ઠું છે. પછી આગળ મિત્રો વાત કરીએ તો પછી મિત્રો આમાં આગળ વાત કરીએ તો એક્ઝામની પેટર્નની વાત કરીએ, સિલેબસની વાત કરીએ. CSF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ જે સિલેબસ જે છે તેમાં છે જનરલ નોલેજ એ છે 20 માર્કનું, અને મિત્રો ટોટલ જે છે 100 માર્કનું હશે. મિત્રો આજે એક્ઝામ જે છે 120 મિનિટનું હશે, તમારામાં સમયગાળો છે 120 મિનિટનો હશે, અને પેપર જે છે 100 માર્કનું હશે, અને 100 ક્વેશ્ચન હશે. તો આગળ જે છે CSF કોન્સ્ટેબલ ડ્રાઈવરના જે સિલેબસની જે છે વાત કરીએ આપણે તો છે બીજું છે 20 માર્કનું એલિમેન્ટરી મેથેમેટિક્સ ગણિતનું હશે. પછી એનાલિટિકલ એપ્ટિટ્યૂડ એ 20 માર્કનું. પછી છે એબિલિટી ટુ ઓબ્ઝર્વ એન્ડ ડિસ્ટિંગ્વિશ એ છે 20 માર્કનું. પછી બેઝિક નોલેજ ઓફ ઇંગ્લિશ એન્ડ હિન્દી, મતલબ કે બેઝિક નોલેજ તમારે એનું જે છે હોવું જોઈએ ઇંગ્લિશ અને હિન્દીનું, મતલબ કે ઇંગ્લિશ અને હિન્દીના પર પ્રશ્ન જે છે તમારે આમાં પૂછાશે, એ હશે 20 માર્કના. તો ટોટલ જે છે 100 માર્કનું પેપર હશે, અને મિત્રો આમાં તમારે સમય જે છે 120 મિનિટનો સમય હશે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો છે CSF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ 2025 ટ્રેડ ટેસ્ટ. મિત્રો આગળ આપણે વાત કરીએ તો છે ડ્રાઇવિંગ ટેસ્ટ ફોર લાઇટ વ્હીકલ એ 50 એ ટોટલ જે છે 50 માર્કનું હશે, ક્વોલિફાઈ જે છે 25 માર્ક. પછી મિત્રો આગળ વાત કરીએ તો બીજું છે ડ્રાઇવિંગ ટેસ્ટ ફોર હેવી વ્હીકલ, હેવી વ્હીકલમાં જે છે 50 માર્ક છે. પછી જે છે 25 છે ક્વોલિફિકેશન માર્ક 25 છે. પછી પ્રેક્ટિસ નોલેજ ઓર મોટર વ્હીકલ એન્ડ એબિલિટી ટુ કેરી આઉટ મિનર રિપેર ઓફ વ્હીકલ, એના માર્ક જે છે 30 છે, અને ક્વોલિફિકેશન માર્ક જે છે 15 છે. તો મિત્રો આ હતા CSF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટની જે છે જાણકારી હતી. મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક વખત લાઇક કરી દેજો, અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વિડીયો જોવા બદલ. અને મિત્રો યુટ્યુબ ચેનલને જે એકવાર જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.